9 KM ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। ખેડા જિલ્લામાં 7 દિવસના અવિરત વરસાદ બાદ પણ હજી લોકોને વરસાદના પાણીથી મુશ્કેલીમાં। વરસાદને કારણે આસપાસના ગામડામાં ભરાયેલા પાણી હજુ પણ ભરાયેલા જોવા મળ્યા, જેને કારણે વસલાથી અસલામી જતા રોડ સંપર્ક વિહોણો બન્યો। ખેડૂતોને ભારે હાલાકીનો ભોગવવી પડી રહી છે। પાણીના પ્રવાહથી આખા રોડ અનેક જગ્યાઓથી ધોવાઈ ગયા છે। અહીંના ગામોના ખેડૂતોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો। વાત કરીએ તો અહીંના ખેડૂતોના પાક પૂરેપૂરો નષ્ટ થઈ ચૂક્યો છે અને ગામમાં જવાના મુખ્ય માર્ગો પૂરેપૂરા રોડ ધોવાઈ ચૂક્યા છે। વિશેષ રિપોર્ટ શૈલેષસિંહ પરમાર, ખેડા જિલ્લા બ્યુરો ચીફ। કાકા શું નામ છે તમારું? મકવાણા સંજયભાઈ દીપાભાઈ। તમે કયા ગામના છો અને તમારી શું સમસ્યા છે? હું અસામલી ગામનો વતની છું અને છેલ્લા 5-6 દિવસથી સતત વરસાદ પડી રહ્યો। કોઈ તંત્ર કે કોઈ અધિકારી કે કોઈ રાજકારણી કોઈ અમારી ખબર અંતર અમારા ગામને લીધે નથી। આજે રોડ તૂટ્યો છે તેને લઈને અને જે પાક બગડ્યો છે તેને લઈને તમારા શું પ્રશ્ન છે? આ પાક નુકસાનમાં તો શું છે, ગામમાં તો બધી ડાંગર જતી જ રહેલી છે। દોઢ બબે મહિનાની રોપણ થયેલા હતા। વધારે પડતું ડાંગરમાં નુકસાન છે અને વસ્તાણા આસામની જે રોડ છે એ અમારો મુખ્ય માર્ગ હતો તારાપુર જવા માટે, લીંબાસી જવા માટે, એ બિલકુલ બંધ થઈ ગયેલ છે। તો સરકાર અત્યાર સુધી કોઈ તંત્ર કે સરકાર તમારી સાથે મદદ માટે આટલા દિવસથી કોઈ સંપર્ક કે કોઈ સહાય મળી છે તમને? ના, કંઈ જ નહીં। કોઈ અધિકારી કોઈ રાજકારણી કે કોઈ આવ્યું નથી। મારું નામ પ્રતાપભાઈ નાથાભાઈ ચૌહાણ। અને આ કયા ગામનો રોડ છે? આ અસામથી વસ્તાણા જતો રોડ છે, મિલરામપુરા અને વસ્તાણા। છેલ્લા કેટલા દિવસથી તમારે આ વરસાદના કારણે આ રોડ તૂટેલો છે? છેલ્લા લગભગ 5 દિવસથી વરસાદના લીધે રોડ તૂટ્યો છે અને જે પાક રહ્યું એ તો લગભગ 10 દિવસથી ડૂબાણમાં છે। તમને અત્યારે કઈ હાલાકીનો સામનો કરવો પડે છે? કોઈ તંત્ર કે કોઈ ધારાસભ્ય કે કોઈ પણ જાતની મદદ આજ સુધી કોઈ મળી છે? કોઈ તંત્રએ અમને મદદ કરી નહીં, અમારો સંપર્ક કરેલ નહીં। ખાલી દેવુસિંહ સાહેબ એક જ અમના ફોન ઉપર વાત થયેલી હતી, એમણે અમારી ખબર પૂછી હતી, બાકી કોઈ અમને ખબર પૂછી નહીં। શું સમસ્યા છે તમારી ને શું આનું નિરાકરણ આવવું જોઈએ? તમારી શું માંગ છે? પાણીનું નિરાકરણ લાવવું જોઈએ। પાણીનું નિરાકરણ થતું નથી। નિકાલો આપેલા છે પણ નિકાલો કોઈ સાફ થતા નથી, એના લીધે જઈને પાણી ગામમાં ઘૂસી જાય છે। બરાબર, એના માટે નિકાલની વ્યવસ્થા વ્યવસ્થિત કરવી જોઈએ। અમે ઘણી વખત રજૂઆત કરી છે પણ અમારી રજૂઆત કોઈ સાંભળતું નથી। ઘણા સમય બાદ જ્યારે વરસાદે વિરામ લીધો છે ત્યારે ખેડૂતોની પરિસ્થિતિ બહુ કપરી થઈ છે, કારણ કે જે નદીના પાણી નહીં આવ્યા હતા એના લઈને ખેડૂતોને ડાંગરને નુકસાન થયું। તો આપણે અસામલી ગામની અંદર ખેડૂત મિત્રો જે આવ્યા છે એમના પાક વિશે કેટલું નુકસાન થાય છે એ વિશે આપણને જાણ કરે છે। તો જોવાનું આ જે અસામલી ગામ છે એ માતા તાલુકાના છેવાડા ગામડા છે। હજુ સુધી કોઈ ઉપરથી તંત્ર દ્વારા માહિતી લેવા પણ નથી આવ્યા અને ગામમાં જે ગ્રામ સેવક દ્વારા કોઈ માહિતી પણ આપવા નથી આવ્યા કે શું કરીએ એમને। તો ખેડૂતો આપણને જે કહેવા માંગે છે એના વિશે તો આપણે ડાંગરને જોઈ જ શકીએ છીએ, જોઈ લો। કાકા તમે શું કહેવા માંગો છો ડાંગરના પાકનું જે નુકસાન થયેલું વિશે? લગભગ ગામમાં આશરે 5 થી 6 હજાર વીઘા જમીન એમાં તો સંપૂર્ણ પાક નિષ્ફળ થઈ ગયો અને લગભગ બધી ડાંગર 1.5 મહિનાની થયેલી હતી, પૂરી આમ વિકસિત ડાંગર। એવા ડોડા આવવાના આર્યા હતા અને વાત્રક, શેરડી અને સાબરમતી નદી ત્રણેય નદીનું એક સાથે જોડ થતા બરોડાની ડીપ દ્વારા તેમજ અહીંયા અમારા ગામમાંથી બહાર નીકળ્યું હતું અને આખો વિસ્તાર આવરી લીધો। તમે જોઈ શકો છો ડાંગર બધી પોવાઈ ગઈ છે, તૈયાર ડાંગર। હજુ સુધી તંત્રએ અહીંયા સામે જોવા પણ નથી આવ્યા કે કોઈ માહિતી પણ નથી મંગાવી। તો હવે આપણે આ જે ડાંગર જે જુઓ છો સતત ખોવાઈ ગયેલી પરિસ્થિતિમાં છે। જો આ ડાંગર હવે થાય ખરી? ના થાય। સરકારને રજૂઆત કરી છે 9 PM રિપોર્ટર દ્વારા, તો સરકાર એમને પૂરતું વળતર આપે અને વહેલી તકે આપે। પહેલા પણ આપેલું હતું પણ થોડા સમય બાદ આપે છે તો ખેડૂતોને ફાયદો થતો નથી। પણ જો વહેલું આપવામાં આવે તો એ ખેડૂતો થોડું ઘણું ઘાસચારા માટે, જો પશુપાલન માટે જો ઉપયોગ થાય એવી અમે આશા રાખીએ છીએ। તો તમે શું કહેવા માંગો છો? વહેલો જો કેટલા ટાઈમમાં અંદર તમે જો વળતર મળે એવી આશા રાખો છો? 15-20 દિવસમાં જો વળતર મળી જાય ને તો બધાને સારું। એનું કારણ છે ત્યાંનું ખેતી આધારિત નથી। આ ડાંગર અમે આખું શું છે કે આના ગુંઠાએ આખું ખવડાવીએ અને એની ઉપર પશુ ખેતી સાથે પશુપાલન પશુપાલન ઉપર ખેતી નિર્ભર ગામની અંદર
પશ્ચિમ વિસ્તારમાં બહુ નુકસાન થયું. કોઈને કઈ આશય રહી જ નથી. સામે ખેતરો 5 ખેતર જેવો ભાગ છે. અને જો પાણી છે જે ખડપૂરો કર્યો હોય એ બધું કોવાઈ જ તાલુકા KM ન્યૂઝ ગુજરાત